મારો અભ્યાસ અને સાહિત્યમાં વળવું એ આખી ઘટનાને કેવી રીતે તમે જુઓ છો એની થોડી વિગતવાર વાત કરો. સર્વપ્રથમ તો હર્ષ બ્રહ્મટ સાહેબનો આભાર કે છેવટે ઝડપી પાડ્યો મને. હવે હર્ષદ, પહેલા થોડીક બાયોગ્રાફિકલ વિગત આપી દઈએ. તો મારો જન્મ 1 જાન્યુઆરી 1961 ના દિવસે અમરેલી જિલ્લાના મોટા આકડિયા ગામે થયેલો. હવે અમુક માણસોનો કઠણાઈ છે ને જન્મથી શરૂ થઈ જાય છે. તમને એમ થાય કે આ મોટા આકડિયા તારું ગામ છે? તો કે ના, ગામ નથી. તારું મોસાળનું ગામ છે? તો કે ના, મોસાળનું ગામ એ નથી. તો આ મોટા આકડિયામાં કેમ જન્મ થયો? તો મારા નાના પાસે 4 વીઘા ખેતર હતું અને અમરેલીમાં અડધો જિલ્લો તમે જુઓ તો ખારો પાટ કહેવાય, એટલે એમાં ચોમાસામાં એક જ પાક લઈ શકાય. એટલે તમે સમજી શકો કે એક કુટુંબ ચલાવવું હોય તો પુરુષને ખેતી સિવાય બીજા ધંધા કરવા પડે. તો મારા નાના ખેતી તો કરતા હતા પણ સાથોસાથ સીવવાનું પણ કરતા હતા. અને અત્યારે આપણે જેમ ટેલર પાસે કપડા નાખી આવીએ અને પછી અઠવાડિયા પછી ડિલિવરી લઈ આવીએ, એવું ગામડામાં ના હોય. એક ખમતી ઘર હોય, ત્યાં સંચો મંડાય દરજીનો, તો લગભગ 8 દિવસનું બાળક હોય ત્યારથી તો માંડીને 80 વર્ષના દાદા સુધીના બધાના કપડા સીવવાના હોય. એટલે આવા એક કામ માટે એ ત્યાં 2-3 વર્ષ મોટા આંકડિયા રહ્યા હતા. એ દરમિયાન મારો મોટા આંકડિયામાં જન્મ થયો. મારું વતનનું ગામ તો મોટા કણકોટ છે, લીલિયા તાલુકા, ફરીથી અમરેલી જિલ્લો. અને નાનાની સાથે હું વર્ષો સુધી રહેલો, એટલે પછી નાનાને ગામ જતા રહ્યા કેડિયા ચાડ, એ પણ અમરેલી જિલ્લામાં છે. એટલે આ 3 જગ્યાએ બાળપણમાં જ એક સમય પસાર કર્યો. એટલે કોઈ જગ્યાએ ગામ જેવું કે ઘર જેવું લાગ્યું જ નહીં. આ ઉખડી જવાની જે વાત છે, મૂળિયા નથી એવી જે વાત છે, એનો અનુભવ મને બાળપણમાં થયેલો. એટલે ભરત નાયક મને ઘણી વાર કહે કે તારો કથક એટલે નેરેટર આટલો તટસ્થ કેમ હોય છે કે તારા પાત્રના સુખ દુઃખથી? તો આ એક ક્યાંય જામીને પગ ઠારીને બેસવાની વાત નથી. એ સર્જક વધારે કલાત્મક સ્વરૂપ હોય તો એ ટૂંકી વાર્તા છે. સમરસેટ મોમે એવું કહ્યું છે કે નવલકથાનો તમે સંક્ષિપ્ત કરીને પ્રસિદ્ધ કરી શકો. એટલે ધેટ મીન્સ કે એક શુદ્ધ સાહિત્ય સ્વરૂપ નથી. ત્યારે ટૂંકી વાર્તામાં તમે 4 કે 5 પેજમાં પણ જીવનનું મોટામાં મોટું સત્ય કહી શકો. આ એક કારણ કે મને એવું થયું કે આ જે અઘરામાં અઘરું ફોર્મ છે એ થોડું, આમ તો બધા ફોર્મ અઘરા જ છે, પણ આ એક મને એવું લાગ્યું હતું કે આ એક અઘરું ફોર્મ છે, એ આપણે અજમાવી જોઈએ. અને બીજું, સ્વભાવ પહેલાથી જ આળસુ, એટલે લાંબુ લખવામાં કંટાળો આવે. એક લેખકે થોડું મજાકમાં કહ્યું છે કે I like to be a writer, but I don't like paperwork. એટલે આ નવલકથામાં જે પેપર વર્ક કરવાનું આવે ને એ મને થોડું ભારે લાગ્યું. એટલે પછી મેં ટૂંકી વાર્તાનો રસ્તો પકડ્યો. તમારો પહેલો વાર્તા સંગ્રહ બાપાની પીપર એ જયંત ખત્રી, ચંદ્રકાંત બક્ષી અને મધુ રાયના થયો. અને બીજો સંગ્રહ આમ થાકી જવું એ રજનીકુમાર પંડ્યા, મોહમ્મદ માકડ અને નાનાભાઈ જેબલિયા. તો આ જેમને અર્પણ કર્યા છે એ બંને જૂથના સર્જકો એકદમ જુદા છે. તો એમને અર્પણ કરવાનું કારણ શું? એટલે હું જયારે લખતો વાંચતો થયો, 11મા ધોરણમાં આવ્યો, અને ત્યારે આધુનિકતાની હવા હજી પૂરેપૂરી ફૂંકાતી હતી. એમાં પણ થોડુંક જેને જુદું જ પોતાનું કાઢ્યું હોય એવા 3 સર્જકો, ખત્રી, બક્ષી અને મધુરાય,
એટલે એમનું કામ મને ઘણું ગમે. બાકી કિશોર જાદવ છે કે રાધેશ્યામ શર્મા છે કે એ અલબત્ત આપણા બહુ મોટા સર્જકો છે, પણ મારા સ્વભાવના નથી. એટલે મને જે ગમતા હતા એના પ્રત્યે ઋણ વ્યક્ત કરવા. અને બીજું કે જે મોહમ્મદ માંકડ, નાનાભાઈ જેબલિયા, રજનીકુમાર પંડ્યા, આ એક ગુજરાતી ટૂંકી વાર્તામાં પણ એક અલગ ટ્રેડિશનના સર્જકો છે. હું એમ કહું કે આખું ગુજરાતી સાહિત્ય અંગ્રેજી સાહિત્યની પરંપરામાં ચાલ્યું છે. એમાં કવિતા હોય કે નવલકથા હોય કે વાર્તા હોય, પણ ખત્રી, પછી નાનાભાઈ, રજનીકુમાર, મોહમ્મદ માંકડ એ ફ્રેન્ચ ટ્રેડિશનના લેખકો છે, જેને આખી જુદી પોતાની ચોકોર જમાયો છે. પછીથી આગળ કોઈ આપણને એવા લેખકો મળ્યા નહીં, મનમાં સ્પષ્ટ હોય. એટલે હું કાગળ ઉપર ઓછું લખું છું, મનમાં છે ઊંચ વધારે ચાલતી હોય છે. એટલે એકવાર અંત નક્કી થયા પછી હું વાર્તા લખવાનું શરૂ કરું, ને એમાં પણ મને મધ્યમાંથી શરૂ કરવાનું અને સંવાદથી શરૂ કરવાનું વધારે ફાવે છે. એટલે તમે વાચકને એક ઇંતજારી જગાવો કે આ શાનો સંવાદ ચાલી રહ્યો છે, આ શાનું વર્ણન ચાલી રહ્યું છે, અને પછી એને ફ્લેશબેકમાં લઈ જાઓ, વર્તમાનમાં લાવો, ફ્લેશબેકમાં લઈ જાઓ. તો આ રીતે મારી વાર્તાનો અવદેહ ઢળાય છે. આ મારી પોતાની રચના પ્રક્રિયા. મને થોડો ખ્યાલ છે કે જીવનમાં પણ તમે તમારા આજુબાજુ જે કંઈ બને છે એમાં હાસ્યના પ્રસંગો બહુ બન્યા છે, અને એ ક્યાંક ને ક્યાંક આમાં રિફ્લેક્ટ પણ થયા છે. તો એવા કોઈ આ બધા સુજ્ઞજનોને જણાવી શકાય એવો કોઈ પ્રસંગ યાદ આવે છે? હાસ્ય છે ને, મને મારા પિતાજી પાસેથી વારસામાં મળ્યું છે. એ આમ હું માનું છું કે આમ કાર્લ માર્ક્સે કહ્યું છે ને, કે કાર્લ માર્ક્સે નથી કહ્યું, આમ તો ડોન કિહોટેના સર્જકે કહ્યું છે કે દુનિયામાં બે જ વર્ગ છે, એક શોષક અને શોષિત. હું માનું છું કે દુનિયામાં બે વર્ગ છે, એક જીપીએફ સીપીએફ વાળા, અને બીજા કે જે રિટાયર થયા પછી જેનું શું થવાનું છે એ પોતાને પણ ખબર નથી, એવી આછી પાતળી કમાણી માંથી પોતાનું કુટુંબ ચલાવતા હોય એવા લોકો છે. તો આ પ્રકારના લોકો મને વધારે આકર્ષે. આ પ્રકારના લોકોમાં મારા પિતાજી પણ હતા. એટલે મને આવા લોકો પ્રત્યે બહુ માન રહ્યું છે, કારણ કે 4-6 જણા ખાનારા હોય, 1 જણો કમાનારો હોય, પછી રોજબરોજના અનેક ટેન્શન વાળા પ્રસંગો આવે, એમાંથી કેવી રીતે મુક્તિ મેળવવી. તો એ વખતે મારા પિતાજી હસવામાં ઘણી વાત કરતા. એક પ્રસંગ કહું, થોડું જાડું હ્યુમર છે, પણ તમને ખ્યાલ આવશે. હવે અમારે અમદાવાદમાં અમરેલીથી ઘણી વાર મહેમાન આવે, એટલે મહેમાન આવે ત્યારે અમારે ઘેર દાળ ભાત બને, ભજીયા બને, લાડુ બને, નહીં તો ખાલી શાક રોટલી જ બને આડા દિવસે. પણ આ બધું બને ને એટલે અઠવાડિયાનું બજેટ ખોટવાઈ જાય. હવે 1 મહિને ઉપરા ઉપરી 3 મહેમાનો આવ્યા, એટલે તમે વિચારો કે 3 દિવસમાં આખા મહિનાનું બજેટ ખોરવાય નહીં. હવે પાછા 3જા મહેમાન હતા, એને શું સૂઝ્યું તો મારા બાપુજીને પૂછ્યું કે કાં કનુભાઈ કેમ હાલે છે? મારા બાપુજી કે આમ તો બરાબર બધું હાલે છે, પણ મહેમાનો હમણાં રોયા રાંડુના લોહી પી ગયા છે. આ મજાક પણ હતી અને ચીસ પણ હતી. તો આ પ્રકારનું એક હ્યુમર મને મારા પિતાજી પાસેથી વારસામાં મળ્યું છે.